ભરૂચ જિલ્લાના ઝંઘાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુવતીઓ માટે મિસબાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ સમારોહ ભવ્ય રીતે યોજાયો। આ સમારોહમાં મુસ્લિમ સમાજના કુલ 12 યુગલો ઇસ્લામી રીતિરિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો। ત્યારબાદ નાત શરીફ દ્વારા માહોલ ભક્તિમય બન્યો। હઝરત મૌલાના સાદિક સાબરી દેહગામી સાહેબે બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચા ટાળવા અને સમૂહ લગ્નને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો, તેમજ બચત થયેલ નાણાં બાળકોના શિક્ષણમાં વાપરવા પર ભાર મૂક્યો હતો। હઝરત સૈયદ અઝગર અલી બાવા સાહેબે નિકાહ અંગે મહત્વપૂર્ણ નસીહત કરી હતી। ઉપસ્થિત ઉલમા-એ કિરામ અને સાદાતે કિરામ દ્વારા નવયુગલો માટે સુખમય અને સફળ દાંપત્ય જીવન માટે દુઆઓ કરવામાં આવી। કાર્યક્રમમાં હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારિયા, હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસબાહી, હઝરત મુફ્તી મોહસિન મિસબાહી સાહેબ, જનાબ તૌસીફભાઈ મકરદમ તથા મુખ્ય અતિથિ જનાબ અબ્દુલ્લાભાઈ કામઠી ઉપસ્થિત રહ્યા હતા। સમારોહ મિસબાહી મિશન ઝંઘાર બ્રાન્ચ અને સમગ્ર ઝંઘાર ગામના સહયોગથી હઝરત મૌલાના મૂસા અશરફીની નિગરાની હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો। વિદાયગીરી સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। अस्सलामु अलैकुम। आज तारीख 4/1/2026 અને રવિવારના રોજ મિસબાહી મિશન વેલફેર ઝંઘાર બ્રાન્ચ દ્વારા આજે જશ્ને સમૂહ શાદીનું એક આયોજન કરેલું, જેમાં 12 જેટલા દીકરા અને દીકરીઓની અહીંયા એક જ મંડપ નીચે નિકાહખાની થઈ અને 12 પવિત્ર જોડા બંધનથી બંધાયા। અલ્હમ્દુલિલ્લાહ આ નિમિત્તે ઝંઘાર ગામના જે વ્યવસ્થા ઊભી થઈ એ કાબિલે તારીફ હતી। ઝંઘાર ગામના આગેવાનો, નવયુવાનો, વડીલો, અહીંયા વોલેન્ટિયર મિત્રો અને જે મિસબાહી મિશન વેલફેર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જે અહીંયા આયોજન કર્યું, એટલું સુંદર આયોજન હતું કે ડિસિપ્લિન મેન્ટેન કર્યું। 12 જેટલા દીકરા દીકરીઓને સારી રીતે અહીંયા નિકાહની રસમ પૂરી થઈ। આમાં લગભગ મેં જોયું કે 1 લાખથી સવા લાખ રૂપિયા જેટલી રકમની તે એક જોડાને આ લોકો ખાલી સામાન પ્રોવાઈડ લગભગ 1 થી સવા લાખની જ આસપાસ એક જોડાને। તો તમે ગણો કે 12 જેટલા દીકરા દીકરીઓને આજે જે જવાબદારી મા બાપની હોય, આજે એક દીકરા દીકરીને શાદી કરવી હોય તો આપણે મિનિમમ 2 થી 3 લાખ રૂપિયા જોઈએ, પરંતુ આ 24 દીકરા દીકરીઓની જવાબદારી જે આજુબાજુના ગામડાઓના જિલ્લાના એ તમામ જવાબદારી આજે ઝંઘાર ગામના સખીદાતાઓ, ઝંઘાર ગામના નવયુવાનો, વડીલો અને મિસબાહી મિશન વેલફેર ઝંઘાર બ્રાન્ચ દ્વારા જે ઉપાડવામાં આવેલું છે એ સરાહનીય કાર્ય છે। હું સમાજને આ સરે સમાજને એક નવો ચીલો બતાવ્યો ઝંઘાર ગામે કે ભાઈ આવા સમૂહ શાદીઓથી જે ખોટા કુરિવાજો છે એ બંધ થાય અને આજે ઇસ્લામિક તરીકાથી જે આજે અહીંયા નિકાહની રસમ થઈ, ઘણી ખુશી થઈ। આ સરે ઝંઘાર ગામના તમામ આગેવાનો, વડીલો, વિદેશમાં આવતા સખીદાતાઓએ અને જે વોલેન્ટિયર મિત્રોએ અને મિસબાહી મિશન ઝંઘારે જે મદદ કરી એ બદલ હું સમસ્ત ભરૂચ જિલ્લાના લોકો વતી ઝંઘાર ગામના લોકોનો શુક્રિયા અદા કરું અને બંને તમામ 12 જોડાઓને, 12 દીકરા અને 12 દીકરીઓને અમે અલ્લાહ તાલા એમનું જોડું કામયાબ કરે એવી દુઆ પાઠવે। अस्सलामु अलैकुम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। प्यारे नाजरीन, अल्हम्दुलिल्लाह अभी हम भरूच ज़िले के झंघार गांव में मौजूद है और आज तारीख 4/1/2026 को यहाँ पर मिसबाही मिशन झंघार ब्रांच की जानिब से छठा इज्तिमाई निकाह मुनाकिद हुआ। अल्हम्दुलिल्लाह इस निकाह में तकरीबन 12 जोड़ों ने हिस्सा लिया और ये पूरा जो प्रोग्राम है अल्हम्दुलिल्लाह हज़रत हाफिज़ कबीर रहमतुल्लाहि ताला अलैह की निगाह करम से और हुजूर शेखुल इस्लाम की नज़र इनायत से और मिसबाही मिशन के बानी हज़रत अल्लामा यूनुस मिसबाही साहब की निगरानी में झंघार गांव के नौजुवान और झंघार गांव के लोग और उसके अलावा देश और विदेश में रहते तमाम लोगों की सखावत से ये प्रोग्राम अल्हम्दुलिल्लाह मुनाकिद हुआ है। बड़ा ही कामयाब रहा अल्हम्दुलिल्लाह और सुन्नत रसूल को सुन्नत के मुताबिक अदा किया गया। तो अल्हम्दुलिल्लाह मैं यहाँ से आपको एक पैगाम देना चाहता हूँ कि हदीस की रोशनी में कहा गया है कि हमें अपने निकाहों को सादगी से अदा करना चाहिए। तो आज जो हमारी कौम में निकाह के मामले में लेकर जो कुरिवाज है और ज़्यादा फजूल खर्ची है उससे हमें बचना चाहिए और गांव-गांव में और हर जगह पर इस तरीके के निकाह मुनक़िद होने चाहिए। और अगर हम घर पर भी शादी करते हैं तो शादी को बिल्कुल सादगी से करें, इस तरीके से होना चाहिए। यही हमारा इस्लाम हमें पैगाम देता है और मैं दुआ करता हूँ तमाम झंघार गाँव वालों के लिए और तमाम लोगों के लिए, दुल्हा दुल्हन के लिए और मिसबाही मिशन के लिए कि अल्लाह तबारक व तआला तमाम को तरक्की अता फरमाए और जिन लोगों ने जो भी सखावत की है और जो भी काम किया है अल्लाह तबारक व तआला अपनी बारगाह में कबूल फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।